કઈ રીતના તમે જોશો કોટક મહિન્દ્રા બેંક અત્યારના કઈ રીતના કામ કરવું જોઈએ આ કાઉન્ટરમાં? તમે જુઓ તો કોટક મહિન્દ્રાના બેંકનો જે રિઝલ્ટ આવ્યા એમાં તમે જુઓ કે શરૂઆતમાં જ આજે શરૂ થઈ લગભગ 7.5% જેટલો આનો ભાવ ઘટી ગયો. 1988 રૂપિયા સુધી ભાવ હતો શરૂઆતની અંદર જ. એના તમે જે છેલ્લા પરિણામ તમે જુઓ, તમે જો કમ્પેર કરો તો નેટ પ્રોફિટ જે તો એ લોકોએ ડિક્લેર કર્યો છે જૂન 2025 અને સપ્ટેમ્બર 2024 એના તમે સાથે સરખામણી કરો તો તમને દેખાશે કે આ પર્ટિક્યુલર શેરની અંદર અને કંપની અત્યારે જે ડિક્લેર કર્યું છે નેટ પ્રોફિટના આંકડા, એમાં ખાસો એવો ઘટાડો આપણને જોવા મળે છે, ઓલમોસ્ટ 50% જેટલો. અને કંપની ભલે ડિવિડન્ડ ₹2.5 ડિક્લેર કર્યું હોય, પણ આ બધાની વચ્ચે કંપનીનું મને એવું લાગે છે કે પરફોર્મન્સ ડેફિનેટલી ખરાબ છે, ખાસ કરીને એસેટ ક્વોલિટી. અને આ વસ્તુ એક માત્ર એની સાથે નહીં, લગભગ તમામ મોટી બેંકો તમે જુઓ તો સેમ ઇઝ ધ કેસ વિથ ધી એક્સિસ બેંકના જ્યારે પરિણામ આવે ત્યારે આપણે આ જ વસ્તુ જોઈ હતી. અને અત્યારે કોટક મહિન્દ્રા બેંકમાં પણ આપણે આ જોયું છે. HDFC બેંકની અંદર પણ ભલે રિઝલ્ટ આપણે ભલે સારા દેખાયા હોય, પણ અલ્ટિમેટલી એસેટ ક્વોલિટીની અંદર તો દરેકને ડિટેરિયોરેશન જોવા જ મળે છે. ઇન્ડસઇન્ડ બેંકના તમે પરિણામ જોશો તો લગભગ આ પરિસ્થિતિ છે. અર્થાત કે દરેક બેંકને અત્યારે એક વસ્તુની ચોક્કસ ચિંતા સતાવે છે કે જે જાતની ડિપોઝિટ એ લોકો પાસે છે, સામે એ લોકો જે લેન્ડિંગ કરે છે એની રિકવરી એટલી કમ્ફર્ટેબલ નથી જેટલી થવી જોઈએ. બેંક ઓફકોર્સ અહીંયા ધારણા તો ચોક્કસ આપે છે કે થિંગ્સ આર ગોઈંગ ટુ બી ઇન ઓર્ડર સુનર ઓર લેટર, પણ કોટક બેંકની અંદર પણ આ વસ્તુ જ છે. અને અત્યારે જે ભાવ કોટક બેંકનો આપણે જોઈ રહ્યા છીએ એ જોતા ડેફિનેટલી ચિંતાનો વિષય તો ચોક્કસ છે જ. કારણ કે છેલ્લા તમે 3 મહિના પણ જોશો તો કોટક બેંક પણ નેગેટિવ રિટર્ન જ મળ્યું છે 10% જેટલું. અને અત્યારે આનો જે ભાવ છે અને એનો ઓલ ટાઈમ હાઈ વચ્ચે ખાસો એવો ફેર બહુ મોટો નથી, 400 રૂપિયાનો જ ફેર છે. આમ તમે ગણો 1680 સુધી નીચે ગયો હતો, પણ જો આજે 1900 રૂપિયાની નીચે કદાચ કોઈ સંજોગોમાં બંધ આવે તો મને એવું લાગે છે કે એનો જે 52 વીક લો છે 1680 કે 1700 રૂપિયા એ તરફ પણ એ જઈ શકે. શક્યતા બહુ ઓછી છે, પણ એક જોખમ ચોક્કસ રહે. માર્કેટનું રૂખ કેવું છે એના પર જ આધાર રાખશે.